આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ઇન્દિરા ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ઇન્દિરા ફેલોશિપ ગુજરાતના ઇન્ચાર્જ દક્ષાબેન રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 959 હત્યા થઈ છે, 610 જેટલા બળાત્કાર થયા છે, 1846 જેટલા અપહરણ થયા છે। ભાજપ સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે અને આજે ભાજપ શાસિત ગુજરાત સરકારમાં મહિલાઓ સલામત રહી નથી। મહિલાઓ બાબતે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી, જે આંકડા અને પોસ્ટર સાથે દર્શાવવામાં આવ્યા હતા। સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત તથા ભારત દેશમાં ભાજપના હોદ્દેદારો નેતાઓ દ્વારા મહિલાઓ પર બળાત્કાર, જાતીય શોષણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલ છે, જેની સામે મહિલાઓ આંદોલન કર્યા, સરકાર સામે ન્યાય મેળવવા માટે માંગણી કરી, પર ગુનેગારો વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને તેમને રાજકીય સંરક્ષણ આપવામાં આવે છે। આ વાતને લઈને ઇન્દિરા ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ સાથે વાતચીત કરી તેમની વાત સાંભળી, તેમની સામે જે અન્યાય થયો છે તે વાતને વાચા આપવામાં આવશે અને મહિલાઓને ન્યાય મળે અને સાચા અર્થમાં સ્ત્રી સશક્ત બને તે માટે મહિલા યુવક કોંગ્રેસ કામ કરી રહી છે અને મહિલાઓને આખા દેશમાં મદદ કરી રહી છે। આગામી સમયમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાઓને પડખે ઊભી રહેશે અને મહિલા ઉત્થાન માટે કામ કરશે। આ પ્રેસ વાર્તામાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના સેક્રેટરી તથા આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા વિરેન્દ્રસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી। ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ રાઠોડ દક્ષા છે। આજનો આપણો જે આ પ્રોગ્રામ છે એ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ છે, જેના અંતર્ગત આપણે એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે, જેમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાય સામે અમારી ન્યાયની માંગ કરીએ છીએ, તે ખાસ આ પ્રેસ વાર્તાનો ઉદ્દેશ્ય છે। મુદ્દા અમારે એ છે કે મણિપુર જેવી ઘટના, IIT જેવી ઘટના અને ગુજરાતમાં પણ જે મહિલાઓ અત્યારે જેમનો અપહરણ થાય છે અથવા તેમના ઉપર અન્યાય અત્યાચાર થાય છે, તેની સામે અમે કડક શક્તિથી આ સરકાર એવું અમને રક્ષણ આપે, ના સિર્ફ મહિલા સશક્તિકરણની ખાલી ખોટી પીપુડી વગાડ્યા કરતા એના ઉપર શક્તિથી કાર્યવાહી કરે અને જે કંઈ પણ આરોપીઓ છે બરાબર છે એમની સામે શક્તિથી કાર્યવાહી કરે એવી અમે માંગ કરીએ છીએ।